હવે પછીના દિવસોમાં ગુજરાતના તાપમાનમાં વધારો કે ઘટાડો થશે? શું ખરેખર માર્ચ મહિનામાં હજુ પણ માવઠું થશે? આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખાસ આજના વિડીયોમાં ચર્ચા કરીશું। સાથે કૃષિ સમાચાર અને બજાર ભાવ તો ખરા જ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળવાનું ચૂકશો નહીં। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પળે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે આગાહી આપી છે। ગુજરાતમાં માવઠા બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે તેમ જણાવ્યું છે। જ્યારે હવામાન નિષ્ણાતે ફરીથી માવઠું આવશે તેવી પણ આગાહી કરી છે। તો ચાલો માહિતી વિસ્તારથી મેળવીએ, પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, અને સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે બુધવારે બપોરે જણાવ્યું હતું કે 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, તે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે। હવે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ, જેમાં અડદ, તલ, બાજરી અને મગફળીનો સમાવેશ થાય છે। તેમણે મોડામાં મોડું 10 થી 12 માર્ચ સુધીમાં ઉનાળા પાકનું વાવેતર કરી દેવાની સલાહ આપી છે। આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યું છે કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે। 10 માર્ચ આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે, એટલે કે હવે આપણે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ। આમ ઠંડીના માહોલથી છુટકારો મળશે। માર્ચમાં 2 વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં 10 થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે। આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। વધુમાં તેઓ જણાવે છે કે આગામી 10 અને 12 માર્ચ દરમિયાન માવઠાના અનુમાન અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે। સાથે જ આગામી સમયમાં તાપમાન કેટલું વધશે અને હીટ વેવનો સામાન્ય રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળશે તે પણ તેણે જણાવ્યું છે। તો ચાલો આ માહિતી પણ મેળવીએ। રાજ્ય પર માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાની આફત ત્રાટકી હતી, તે બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો અને સુસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાયા હતા। જોકે હવે ધીમે તાપમાન વધશે। આ દરમિયાન હવામાન નિષ્ણાતોએ કેટલુંક અનુમાન વ્યક્ત કર્યું છે તેની માહિતી પણ મેળવી લઈએ। ઘણા દિવસથી પવનની ગતિ વધારે હતી, તેમાં ધીમે ઘટાડો થયો છે। પવનની ગતિ 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ રહી છે। પવનની ગતિમાં ઘટાડો થયો છે। 9 માર્ચ સુધી પવનની ગતિ ઓછી રહેશે। 10 માર્ચથી ફરીથી પવનની ગતિમાં વધારો થશે અને 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી શક્યતાઓ છે। તાપમાનમાં રોજ 1 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે। ગઈકાલે તાપમાન 32 થી 34 ડિગ્રી સુધી નોંધાયું છે। આવનારા 1 થી 2 દિવસ દરમિયાન હજુ તાપમાન ઊંચું જશે। લગભગ 8 થી 9 માર્ચ દરમિયાન તાપમાન 35 ડિગ્રીને પણ પાર થઈ શકે છે। 9 માર્ચ બાદ ઉનાળાનો પહેલો રાઉન્ડ અથવા તો હીટ વેવનો સામાન્ય રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે।
સાથે જ અલ નીનોની અસર ઓગસ્ટ 2023થી વર્તાઈ રહી છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તેની અસર જોવા મળી હતી. તેના લીધે જ શિયાળો નબળો રહ્યો છે, જ્યારે ફેબ્રુઆરીથી ઝડપથી અલ નીનોનો ડાઉન જે છે તે થઈ રહ્યું છે. ત્યારે આપણે અલ નીનોની અસરથી ઘણા મુક્ત થયા છીએ, છતાં પણ અમુક અસર હજુ પણ છે. ઘણી વખત અલ નીનો ન્યુટ્રલ થઈ ગયા પછી પણ તેની અસર 2 થી 3 મહિના સુધી જોવા મળતી હોય છે. હવે અલ નીનો ન્યુટ્રલની ઘણી નજીક છે. ખાસ કરીને 2024ના ચોમાસા પર અલ નીનોની કોઈ નેગેટિવ અસર નહીં પડે, જે આપણા માટે મોટા અને સારા સમાચાર છે. હું એટલું ચોક્કસથી કહી શકું છું કે 2024નું ચોમાસું ટનાટન રહેશે. ચોમાસું બિલકુલ નબળું નહીં હોય. આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે. હવે વાત કરીએ આજના બજાર ભાવની. સાવરકુંડલા યાર્ડમાં કપાસના ભાવમાં ફરી તેજી, ખેડૂતો ખુશ થયા. કપાસના ભાવમાં તેજીનો માહોલ ફરી આવ્યો છે. સાવરકુંડલા યાર્ડમાં 1550 મણ કપાસની આવક થઈ હતી, તેમજ 1 મણના કપાસના ભાવ ખેડૂતોને 1630 રૂપિયા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોને કપાસના ભાવ સારા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1297 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી 1630 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસની 1550 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1030 રૂપિયાથી લઈને 1144 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 26,250 મણ ચણાની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 425 રૂપિયાથી લઈને 560 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈને 586 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 2770 મણ ઘઉંની આવક થઈ હતી. સોયાબીનનો ભાવ 800થી 835 રૂપિયા બોલાયો હતો. 30 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ યાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાને પાર, મહુવામાં ઓછા ભાવ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા યાર્ડમાં કપાસના ભાવમાં તેજી દેખાઈ રહી છે. ગત સપ્તાહમાં ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો, બાદ આ સપ્તાહની શરૂઆત સારી થઈ છે. આ સપ્તાહમાં કપાસના ભાવમાં ફરી તેજી દેખાય છે. તારીખ 6 માર્ચના ગુજરાતના મોટા ભાગના યાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાની આસપાસ રહ્યા હતા. કપાસના ભાવમાં ફરી તેજી આવી છે. એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા, બાદ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો છે. જો કે ગત સપ્તાહમાં કપાસના ભાવ સામાન્ય ઘટાડો પણ થયો હતો. આ સપ્તાહની શરૂઆતથી કપાસના ભાવમાં ફરી તેજી દેખાઈ રહી છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1300 રૂપિયાથી 1595 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસની 1150 મણની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી, તેમજ યાર્ડમાં કપાસના 1 મણના નીચા ભાવ 1030 અને ઊંચા ભાવ 1623 રૂપિયા રહ્યા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટા કપાસ યાર્ડમાં ભાવની વાત કરીએ તો બોટાદ યાર્ડમાં 1 મણ કપાસના નીચા ભાવ 1216 રૂપિયા અને ઊંચા ભાવ 1664 રૂપિયા રહ્યા હતા. મહુવા યાર્ડમાં કપાસના 31 ગાસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 801 રૂપિયાથી લઈને 1401 રૂપિયા સુધીના નોંધાયા હતા. જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1100 રૂપિયાથી લઈને 1620 રૂપિયા જેવા નોંધાયા હતા. કપાસના મણમાં જોકે 9790 મણની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં કપાસની 2400 ક્વિન્ટલની આવક થઈ હતી. 1 મણ કપાસના ખેડૂતોને 1450 રૂપિયાથી 1605 રૂપિયા ભાવ મળ્યા હતા. વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 855 બોરીની નોંધવામાં આવી હતી. કપાસનો નીચો ભાવ 1528 પ્રતિમણ અને ઊંચો ભાવ 1635 પ્રતિમણ નોંધાયો હતો. હવે વાત કરીએ મહુવા માર્કેટિંગ યાર્ડની. મહુવા માર્કેટ યાર્ડમાં 2 લાખ કટ્ટા ડુંગળી ઠલવાઈ. મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. સૌથી વધારે આવક ડુંગળીની થઈ હતી. યાર્ડમાં 2 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ હતી, તેમજ ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો. લાલ ડુંગળીના ભાવ 1 મણના 379 રૂપિયા રહ્યા હતા. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 7 માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા,
સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. 7 માર્ચના રોજ કુલ 17 જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,26,953 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 219 રૂપિયાથી લઈને 270 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 75,000 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 125 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 379 રૂપિયા સુધીના નોંધાયા હતા. 7 માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં 1 મણના નીચા ભાવ 701 રૂપિયા રહ્યા હતા અને ચણાના ઊંચા ભાવ 1,110 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ 1 મણના ભાવ 380 થી લઈને 600 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 416 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 530 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં સફેદ તલના 2486 રૂપિયાથી લઈને 2486 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 46 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1200 રૂપિયાથી લઈને 1,460 રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નાળિયેરના 20,350 નંગની આવક થઈ હતી. 100 નંગના નીચા ભાવ 368 રૂપિયા રહ્યા હતા. ઊંચા ભાવ 1,816 રૂપિયા સુધીના નોંધાયા હતા. જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને જીરુના ભાવમાં તેજી, ખેડૂતો ખુશ થયા. જામનગર માર્કેટ યાર્ડમાં જીરુ અને કપાસની પુષ્કળ આવક થઈ હતી, તેમજ જીરુ અને કપાસના ભાવમાં તેજી જોવા મળી હતી. જીરુના ભાવ વધતા ખેડૂતો અન્ય જિલ્લામાંથી જીરુ વેચવા માટે આવ્યા હતા. જામનગર યાર્ડમાં 1,585 ખેડૂતો જણસી વેચવા માટે આવતા 62,217 મણ જણસી ઠલવાઈ હતી. 25,082 ગુણી જણસીની આવકને પગલે જામનગર યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં જણસીના ઢગલા જોવા મળ્યા હતા, જેમાં આજે પણ જીરુ અને કપાસની સૌથી વધુ આવક થઈ હતી. છેલ્લા કેટલાક દિવસની સરખામણીમાં આજે જામનગર યાર્ડમાં સૌથી વધુ જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં કપાસના 9,000 મણની આવક થઈ હતી અને 1 મણના ભાવ 1,100 રૂપિયાથી લઈને 1,650 રૂપિયા સુધીના નોંધાયા હતા. બીજી તરફ જીરુની આવકમાં આજે નોંધપાત્ર વધારો થયો છે. જીરુના ભાવ 3,000 રૂપિયાથી લઈને 5,245 રૂપિયા જેવા રહ્યા હતા અને આવક 11,982 મણ જેવી રહી હતી. તેમજ 2,500 રૂપિયાથી લઈને 4,320 રૂપિયાના ભાવે અજમાનું પણ ખરીદ વેચાણ થયું હતું. અજમાના સારા ભાવ મળતા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના પંથકમાંથી પણ ખેડૂતો અજમો વેચવા માટે જામનગર યાર્ડમાં આવી રહ્યા છે. પરિણામે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 1,598 મણ અજમાની આવક થઈ હતી. યાર્ડમાં 1,300 રૂપિયાથી 2,500 રૂપિયાના ભાવે ધાણા વેચાયા હતા. ડુંગળીના ભાવ મણ દીઠ ₹80 થી લઈને 450 જેવા રહ્યા હતા. આજે 3,359 મણ ડુંગળીની યાર્ડમાં આવક થઈ હતી. મગફળી ઝીણીના ભાવ 1,000 રૂપિયાથી લઈને 1,200 જેવા રહ્યા હતા. એરંડાના ભાવ 1,080 રૂપિયાથી લઈને 1,126 રૂપિયા અને લસણના ભાવ 650 થી લઈને 2,260 રૂપિયા જેવા જોવા મળ્યા હતા. ત્યારબાદ એક અગત્યના કૃષિ સમાચાર વિશે ચર્ચા કરીએ. હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે. ગણોત ધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો. ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલું જ નહીં, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે, તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં આમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે, પણ તેની આવક પણ ઘણી વધી જાય. અત્યારે ગુજરાતમાં ગણોત ધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે. તેનું પ્રીમિયમ ભરવામાં પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે, જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી.
કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે, જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40% જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે છે. અન્ય કેટલો ખર્ચ પણ થાય છે. ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટા ભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુંક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલાં ભરવાનું મન બતાવી લીધું છે, જેથી સરકારે 3 થી 4 મહિના પહેલા જ નિવૃત્ત મહેસૂલ સચિવ CL મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કલમો વધારે કડક છે, તેમાં હવે કેવા ફેરફારો કરી શકાય છે, હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટિંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોત ધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી 1 મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે, એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ લાવવું પડશે અને ઓર્ડિનન્સ પણ લાવી શકાય. હાલમાં ગુજરાત સરકારનો કાયદો એટલો કડક છે કે હાલમાં કોઈ નાગરિકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે. અત્યારે સ્થિતિ એવી છે કે જે પરિવારમાં દાદા, પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે, જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારો કડક કાયદો છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે, પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોત ધારાનો કાયદો ખૂબ જ સરળ છે. કોઈ મોટી ગૂંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે. ગુજરાતમાં જો ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતમાં જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે, એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ જશે. તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોન્ક્રીટના જંગલો ઊભા થવાનું જોખમ પણ ઊભું થશે. આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા, પણ તેઓ કમિટીની મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો હતો. મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાનું ઉત્પાદન વધુ થાય છે. યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ છે. છેલ્લા 5 દિવસમાં 3500 મણ મરચાની આવક નોંધાઈ છે. જોકે મરચામાં આવેલ રોગના કારણે આવક ઓછી થવાની શક્યતા છે. જોટાણા માર્કેટિંગ યાર્ડ મરચાની આવકથી હાલ ઉભરાયું છે. મહેસાણાના જોટાણામાં મરચાનું પુષ્કળ ઉત્પાદન થાય છે. હાલ જોટાણા યાર્ડમાં મરચાની આવક થઈ રહી છે. ગત વર્ષ સિઝનમાં યાર્ડમાં 80,000 મણ મરચાની આવક થઈ હતી, જ્યારે છેલ્લા 5 દિવસમાં યાર્ડમાં 3500 મણ મરચાની આવક નોંધાઈ છે અને ખેડૂતોને મરચાના ભાવ 1050 રૂપિયા મળી રહ્યા છે. જોકે મરચાના આવેલા રોગના કારણે આવકમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લાનો જોટાણા તાલુકો દેશી મરચાનું પીઠું મનાય છે. અહીંયા લાલ, લીલા મરચાનું મબલક ઉત્પાદન થાય છે. અહીંની જમીન કાળી રાતી હોવાના કારણે મરચાનું ઉત્પાદન સારું થાય છે. સિઝન દરમિયાન મરચાની દૈનિક 1000 મણની આવક નોંધાતી હતી. પરિણામે અત્યાર સુધીમાં આવક 10,000 મણની વધુ થઈ છે. ખેડૂતોને પહેલેથી મરચાના 800 થી 1400 રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે. મરચા માટે ખેડૂતોને હાલમાં 800 થી 1400 રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે. શુદ્ધ અને દેશી મરચું લેવા દૂર દૂરથી લોકો સીધા જોટાણામાં આવે છે. ગ્રાહકોની નજર સામે મરચું તૈયાર થતું હોય વિશ્વાસ સાથે થાય છે. જોટાણા વિસ્તારમાં મરચાનું ઉત્પાદન વધારે થાય છે. અસલી અને દેશી મરચું ખરીદવા લોકો લાંબા અંતરથી આવે છે. મરચું ગ્રાહકોની નજર સામે જ બનાવવામાં આવે છે.
મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા તાલુકામાં રવિ સિઝનમાં ઉત્પાદન થતા લાલ મરચા માટે જોટાણા ગામ પ્રખ્યાત છે. આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાના છોડ માટે અનુકૂળ છે. અહીં લાંબા, ભરચક અને લાલ ચટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે. 50 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા આગળ આ મરચાનું ઉત્પાદન થાય છે. ફેબ્રુઆરી માસમાં જોટાણા એપીએમસીમાં ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાનો તૈયાર પાક લઈ વેચવા આવે છે. સમગ્ર એપીએમસીમાં લાલ રંગના મરચાં ચારે તરફ જોવા મળે છે. અહીં ખેડૂતોને ચાલુ વર્ષે 800 થી 1400 રૂપિયા સુધીના મરચાના ભાવ મળી રહ્યા છે. રોજની 1000 મણથી વધારે મરચાની આવક નોંધાઈ રહી છે. આ સિઝનમાં હાલમાં 10,000 મણથી વધુ આવક નોંધાઈ છે. આમ હજારો ટન મરચાં માત્ર જોટાણા તાલુકામાંથી ઉત્પન્ન થતા જોટાણા પંથકમાં મરચાનું ઉત્પાદન અને વેપાર માટેનું પીઠું માનવામાં આવે છે. જોટાણાના મરચાની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલી છે, જેથી અહીં લોકો દૂર દૂરથી ગ્રાહકો આવે છે. આ દરમિયાન લોકો પોતાની નજર સામે જ રસોઈના મસાલા માટે ઉપયોગી મરચું તૈયાર કરાવીને લઈ જાય છે. ત્યારે ગ્રાહકોના મત મુજબ જોટાણા પંથકનું મરચાનો દેખાવ અને સ્વાદ અન્ય મરચાની સરખામણી કરતાં ઉત્તમ હોય છે. આ ઉપરાંત એસિડિટી સહિતની સમસ્યા થતી નથી, માટે તેની માંગ વધારે રહે છે. જોટાણા ગામના વેપારી પટેલ નટવરભાઈએ જણાવ્યું હતું કે જોટાણા હાલમાં સિઝન ચાલુ થતાં તમામ ખડીઓમાં અંદાજે 25 થી 30,000 મણ ડોડવા લાલ મરચાની આવક થઈ છે. ગામના 25 કિલોમીટરના ઘેરાવમાં આવેલા ખેડૂતો પોતાના મરચાં વેચવા ટ્રેક્ટરો ભરીને આવી રહ્યા છે અને જોટાણામાં આવેલા 15 થી વધારે વેપારીઓ ખેડૂતો પાસેથી મરચાની ખરીદી કરે છે. રૂપાલ, સીતાપુર, ઉઘરોજ, નડાસાઓય બાજુ મરચાનું વાવેતર થાય છે. ખેડૂતોને અહીંયા જોટાણા માર્કેટયાર્ડના કારણે અહીંયા જ વેચાણ માટે વર્ષોથી આવે છે. હાલમાં જેવો માલ એવો ભાવ મળે છે. ખેડૂતોને હાલ 800 થી 1200 રૂપિયા સુધીના ભાવ મળે છે. જોટાણા એપીએમસી ચેરમેન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ સાલ મરચાની આવક ચાલુ થઈ ગઈ છે. ગત સાલ દરમિયાન જોટાણા માર્કેટયાર્ડમાં 70 થી 80,000 મણ મરચાના ડોડવાની આવક થઈ હતી. આ સાલ પાક સારો છે. ખેડૂતોને એટલે આ સાલ પણ ગત વર્ષ જેટલી જ મરચાની આવક થવાની શક્યતાઓ છે. હાલમાં મણે 800 થી 1400 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે, જેથી ખેડૂતોને સંતોષ છે. 1 ફેબ્રુઆરીથી મરચાની આવક થઈ છે, જેમાં આજ દિન સુધીમાં 10,000 મણ મરચાના ડૂડવા આવ્યા છે. જોકે આગામી દિવસોમાં આવક વધશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહીં, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. જોકે આજથી લઘુત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની સંભાવના નહીવત છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે, પરંતુ 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે. આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફૂંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો, આંધી, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય અને ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે. ભારે પવન, કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું છે. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે. આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. 11થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. વધુમાં તેઓ જણાવે છે કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે. ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિ વધારે રહેશે. આંધી, વંટોળ, પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. ગુજરાતને અસર કરી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી જગતના તાતને પારાવાર નુકસાન થયું છે અને તેઓએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદી માહોલથી ઠંડી પણ વધી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાતે આગાહી જે છે તે કરી છે. તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે. માત્ર માર્ચમાં નહીં પરંતુ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તેઓ જણાવે છે કે 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવશે, જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે. કમોસમી વરસાદની આગાહી કરતા તેઓએ કહ્યું છે કે એપ્રિલમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, તો કરા અને પવન ફૂંકાવાની સંભાવના પણ છે. અંબાલાલ પટેલનું ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે. તેઓએ પવનની ગતિને લઈને કહ્યું છે કે જો પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. પવન ફૂંકાય તો આંબા પરથી મોર ખરી પડવાની શક્યતા છે. આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા છે, એટલે કે હજુ પણ એપ્રિલમાં પણ માવઠું થઈ શકે છે. તો બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરના ભાગોમાં તેની અસર વિશેષ થતી હોવાથી બર્ફીલા વિસ્તારોમાં હવામાન પલટાશે. હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે આવશે. બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચ અને ત્રીજું 11થી 12 માર્ચે આવવાની શક્યતા છે. દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવન ફૂંકાશે અને તેની સાથે તેની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ આજે એટલે કે 5 માર્ચના રાતથી એક તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. હવામાન ખાતા દ્વારા ગુજરાત વિશે શું આગાહી કરાઈ છે તે પણ ખાસ જાણીએ. ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજથી આગામી 2-3 દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. દિલ્હી, નોઈડા અને એનસીઆરમાં વિસ્તારોમાં આજે વાદળા છવાયેલા રહેશે અને ઝરમર વરસાદ પડી શકે છે. આઈએમડી તરફથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું પણ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 5 માર્ચથી પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા, જ્યારે હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વરસાદનું એલર્ટ છે. એટલું જ નહીં, ઝારખંડ, સિક્કિમ અને નોર્થ ઇસ્ટના અનેક વિસ્તારોમાં આજે કરા અને આંધી તોફાનોની સંભાવના છે. ગુજરાત વિશે શું કહ્યું તે પણ આપણે વિસ્તારથી જાણીએ. ગુજરાતના હવામાનની વાત કરીએ તો 24 કલાકમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 13 શહેરોના તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયા છે. નલિયામાં સૌથી ઓછું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે તાપમાન ગગડ્યું છે. ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસા 11.4, ભુજ 13.2 ડિગ્રી, કંડલા 12.8, રાજકોટ 10.4, અમરેલી 13, પોરબંદર 10.6, સુરેન્દ્રનગર 14, કેશોદ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે. બુધવારથી ઠંડા પવનોનું જોર ઘટતા શહેરમાં સવાર સાંજ ઠંડક રહેશે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો
તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.